વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે। અષાઢ માસની શુક્લ પૂર્ણિમાનું મહત્વ કંઈક અનેરું છે। આજે ગુરુ પૂર્ણિમાની સાથે સાથે વ્યાસ પૂર્ણિમાનો ત્રિવેણી સંગમ રચાયો હતો। આજના આ પાવન પર્વે ગુજરાત રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। રાજ્યભરમાંથી પૂનમ ભરવા આવતા હજારો શ્રદ્ધાળુઓ માના દરબારમાં શીશ ઝુકાવી મા અંબાના આશીર્વાદ મેળવે છે। આજે અષાઢ સુદ પૂનમના રોજ અંબાજીમાં મા અંબાના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જામી હતી। દૂર દૂરથી માના દર્શન કરવા આવેલ ભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। પોતાની મનોકામના પૂર્ણ થતા દૂર દૂરથી કઠિન યાત્રા કરી આવતા ભાવિક ભક્તો બાધા આકડી પૂર્ણ કરી ઉત્સાહિત જણાતા હતા। મા અંબાના દર્શન કર્યા બાદ યાત્રિકો અંબાજીથી 3 કિલોમીટર દૂર આવેલા ગબ્બરે પહોંચ્યા હતા, જ્યાં પણ માના અખંડ દીપકની ઝળહળતી જ્યોતના દર્શન કરી અનોખી અનુભૂતિનો અહેસાસ કર્યો હતો। માવલી મારું ગામ, તાલુકો ડભોઈ, જિલ્લા વડોદરા। હું ચૈત્ર એટલે 51 વર્ષથી દર પૂનમ આવું છું। 52 વર્ષ ચૈત્ર સુધી પૂનમથી 52 વર્ષ ચાલુ થયું છે અને એકે પૂનમ પડવો બીજને અને દર મહિને મને માતાજી દર્શન કરવા આવું છું અને દર પૂનમ ભરું છું। 51 વર્ષમાં કોઈ પૂનમ મારી ખંડક માતાજીએ નહીં કરાવી દઈએ, એક પૂનમ મારે પડવો બીજ નથી। આમ આજે અષાઢી પૂનમે સમગ્ર અંબાજીમાં મા અંબાની ભક્તિમાં લીન થઈ ગયું હતું। કુદરતે છૂટા હાથે વેરેલા પ્રાકૃતિક સૌંદર્ય અને અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે સ્વયંભૂ પ્રગટ થયેલા પાલનપુર તાલુકાના હાથીદરા મહાદેવ મંદિરમાં શ્રી હરગંગેશ્વર મહાદેવ બિરાજમાન છે। આ ધામમાં છેલ્લા ઘણા સમયથી પૂજ્ય મહંત શ્રી હરદયાલપુરીજી મહારાજ અવિરત સેવાની અને ભેખની સુવાસ ફેલાવી જગ્યાને પાવન કરી રહ્યા છે। ત્યારે આશુતોષ ભગવાન શિવને પરમ શ્રદ્ધેય ગુરુજનોના આશીર્વાદથી શ્રી હરગંગેશ્વર મહાદેવ મંદિર હાથીદરાના પ્રાંગણમાં સંવત 2068 અષાઢ સુદ પૂનમને મંગળવાર તારીખ 3/7/2012 રોજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે શ્રી હાથીદરા સમસ્ત ગ્રામજનો અને સમસ્ત ભક્ત સમુદાય દ્વારા શ્રી હરગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે ગુરુપૂજન, સ્નેહ મિલન અને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। પૂજ્ય મહંત શ્રી હરદયાલપુરીજીની નિશ્રામાં તેમના શિષ્યોએ તેમનું પૂજન અર્ચન કરી ગુરુ દક્ષિણા આપી ગુરુ પ્રત્યેનું ઋણ અદા કરવાનો પ્રયત્ન કર્યો હતો। આ પ્રસંગે દૂર દૂરથી ભાવિક ભક્તો શિષ્યો જોડાયા હતા। મંદિર પ્રાંગણમાં ભજન કીર્તન, મંગલાચરણ, ગુરુ મહિમા પૂજન, આશીર્વચન જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। બપોરે સમૂહ ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। અતિ પ્રાચીન અને તપોભૂમિ એવા હરગંગેશ્વર મહાદેવ મંદિર, હરગંગેશ્વર મહાદેવ મંદિર હમણાં બહુ પ્રાચીન મંદિર છે। અહીંયા હું રહ્યું છું મેં તપ કર્યું વાત નથી, અનેક ઋષિ મુનિઓ અહીંયા તપ કરી ગયા છે। અતિ પ્રાચીન મંદિર છે। લોકવાયકા એવી છે કે પાંડવો દ્વારા સ્થાપિત છે, એવો લોકોની માન્યતા છે। તો આજથી 5000 વર્ષ પહેલે પ્રતિષ્ઠિત મહાદેવ હોય અને એવા મહાપુરુષોને આથી પ્રતિષ્ઠિત હોય તે સ્થળ નક્કી સિદ્ધ પીઠ જ હોય। અને હરગંગેશ્વર મહાદેવ મંદિર તપોભૂમિ છે જ એવી દિવ્ય અને તપોભૂમિમાં જયારે આપણે ગુરુ પૂર્ણિમા મહોત્સવ જે રહ્યા છો ત્યારે દૂર દૂરના બહુ છેટા સંતો ભક્તો અહીંયા પધાર્યા છે। આ પ્રસંગે પૂજ્ય હરદયાલપુરીજીએ માનનીય ઉપદેશ આપ્યો હતો। આજના પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઈ પ્રજાપતિ, ભાજપ અગ્રણી ગિરીશ જગાણીયા, સુમિતભાઈ રાવલ સહિત હજારો ભાવિક ભક્તો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા ગજાનનભાઈ જોશી, બાબુભાઈ ચડોખિયા, ભીખાજી ઠાકોર, જયંતિભાઈ રાવલ, મલસિંહ દરબાર, મુન્નાભાઈ મોદી તથા સમસ્ત ભક્ત સમુદાયે જહેમત ઉઠાવી હતી। સમાચાર બાદ હવે સમય થયો છે સ્માઇલ ટાઈમનો। ચાલો મળીએ સ્માઇલ ટાઈમ। ओए पप्पू, तुम इस गधे को क्लास में क्यों लेकर आए हो? सर, आपने ही तो कहा था कि आपने कई गधों को इंसान बनाया है, आप बना के दिखाओ। ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર। ડીસા તાલુકાના થેરવાડા નજીક સર્જાયો માર્ગ અકસ્માત, 2 જીપો સામસામે અથડાઈ, 2ના મોત, 6 ઘાયલ। પાલનપુર, ડીસા સહિત સમગ્ર જિલ્લાભરમાં ગુરુ પૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી।
ગુરુ પૂજન કરી ધન્યતા અનુભવતા ભાવિક ભક્તો. પાલનપુરમાં સીએનજી પંપ બંધ રહેતા રિક્ષા ચાલકો ત્રાહિમામ. તાકીદે સીએનજી પંપ શરૂ કરાવવાની માંગ સાથે રિક્ષા ચાલકોએ પાઠવ્યો આવેદનપત્ર. યાત્રાધામ અંબાજી ખાતે ગુરુ પૂર્ણિમાએ ઉમટ્યું ભક્તિનું ઘોડાપુર. હાથીદરાના શ્રી હરગંગેશ્વર મહાદેવ મંદિરમાં પણ કરાઈ ગુરુ પૂર્ણિમાની ઉજવણી. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.